શ્રી રામ મિત્રો, હું છું જય વાકેલા. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ અમારે જવાનું છે અમારી વાડીએ ડુંગળી સોંપવા. તો અમારા વ્લોગમાં બના રહી. રોપ સોંપવાનો છે. આપણે કાલે ઓલી ડુંગળી સોંપી હતી, એમાં તો કંઈ હક નહોતું, એટલે કંઈ કવર કરવા તો સોંપવી પડશે ને પાછી. એટલે રોપ ખેંચી નાખ્યો છે. આની કાલ સોંપેલી છે એ ડુંગળી છે, અને આ પહેલાં સોંપી છે. હવે એ ઉગી ગઈ છે. આ એટલામાં થોડાકમાં સોંપવાની બાકી છે, એટલે થોડાકમાં સોંપી દેવાની છે. હવે ઓલી ડુંગળી વહી ગઈ એટલે કવર તો થઈ જાય ને. તમારે પણ ડુંગળી સોંપવી હોય તો અમને ફોન કરજો. આ ડુંગળી છે, ઠેર લગીને જજો. આમ ઠેર લગીને ડુંગળી છે. આંધી ઉગી ગઈ છે, અને આ એ કાલ સોંપી છે. અને આ થોડીક સોંપવાની છે. ગણપતિ દાદાનું નામ લઈને મોરસ કરી નાખ્યું, પારો બારો સોંપી નાખ્યો આ સગાભાઈએ. તમારે ડુંગળી સોંપવી હોય તો કહેજો. નામ લઈને મુહૂર્ત કર્યું છું ડુંગળી સોંપવાનું. હવે આખો કેરો સોંપી નાખ્યો ઘડીક વારનો. હવે શું વાર લાગે? કાંઈ વાર ન લાગે. હવે પાછું હમણાં ગણપતિ દાદાનું નામ લઈને હમણાં સોંપી નાખવાનું છે ઘડીક વારમાં. શું વાર લાગે? જુઓ, પારાનું મુહૂર્ત કરી નાખ્યું છે. પાછો કેળો સોંપી નાખ્યો. શું વાર લાગે? ઘડીક વારમાં જો. અને વાહું પાણી શરૂ હતું. પાછું રવો મુહૂર્ત કરી નાખ્યું છે. પાછો પારો બારો સોંપી નાખ્યો છે. આ કેટલામાં કાઢો છે આપણો? તે જો ને આ છે દાળિયા. આ મારી ઓલા કામ કરવા આવેલા છે દાળિયા. અમે બે થઈ ગઈ અલગ. અમે બે થઈ ગઈ લઈને આગળ છે ને આપણે. અને આ સગાભાઈ બનાવે છે માવો. તમારે ખાવો હોય તો આવો. માવો ખાવો છે? હાલો તો હવે માવો ખાઈ લઈએ. જો તમને ડુંગળી દેખાડી દઉં. રવો આ અમારી ડુંગળી આવી સોંપી મેં. એમ કાંઈ કટે કાંઈ ન કટે. આ રોપ વાવેલો છે. હવે તમે ડુંગળી જોઈ લેજો. આ ડુંગળી પાઈ દીધી અમે સવારે સોંપી. અને આ પહેલાં સોંપેલી છે એ આમ જવો ઉગી ગઈ મસ્ત. તમારે પણ ડુંગળી સોંપી હોય તો કઈ બંધ કરે. આ તમને આખું કેસર અમારું દેખાડી દેવું હોય. ખેતર જોઈ લો. આંદામાં ડુંગળી છે અને આ રહન છે. જુઓ, રહન પણ મસ્ત ઉગી ગયું છે. 1 2 3 5 કેરા રહનના છે. જુઓ, 1 2 3 4
5 કિલા લહણના છે. તમારે ખાવું હોય તો માંગતા નહીં, ન ખાવું હોય તોય માંગતા નહીં. તો નજર ન પડે એટલે સપડું બાંધી દીધું. જુઓ કે લહણમાં નજર પડી હોય તો નજર ન પડે ને એટલે સપલું બાંધી દીધું. આ અમારી ડુંગળી છે હો. આમ ઠેઠ લગી. પછી થોડીક ડુંગળી તો તમને કાલના વિડીયોમાં દેખાડું છું. એ ડુંગળી તો હાવ પૂરી થઈ ગઈ. હવે આમાં કંઈક ખરખો ભાવ આવી જાય ને, મેર આવી જાય. તો મિત્રો, તો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. જય શ્રી રામ.